નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપી મિત્ર ન્યૂઝ। આજના ટોપ 10 માં મહત્વની ખબરો નિહાળો। અમદાવાદમાં લૂંટનો પ્રયાસ કરનારા આરોપીઓ પોલીસના સકંજામાં આવ્યા છે। ગઈકાલે 10 માર્ચે મોડી રાત્રે શહેરના સીજી રોડ ઉપરના સુપર મોલના બેઝમેન્ટમાં પામ જ્વેલર્સના કર્મચારીઓ પાસેથી સોનાની લૂંટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ કેસમાં નવરંગપુરા પોલીસને મોટી સફળતા મળી છે। આ લૂંટના પ્રયાસમાં સંડોવાયેલા 9 આરોપીઓમાંથી 7 આરોપીઓ પોલીસના સકંજામાં આવ્યા છે। તમને જણાવી દઈએ કે પામ જ્વેલર્સના કર્મચારીઓ 200 સોનાની લક્કી અને 200 સોનાની ચેઇન સપ્લાય કરવા જતા હતા, તે દરમિયાન તેમની સાથે લૂંટનો બનાવ બન્યો હતો। ડાયમંડ ઉદ્યોગમાં મંદીને લઈને રત્નકલાકારોની સ્થિતિ કફોડી થઈ ગઈ છે, ત્યારે તેમને મદદ આપવા માટે ગુજરાતના અલગ અલગ શહેરોના ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારોએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજી હતી, જેમાં મુખ્યપ્રધાને કહ્યું હતું કે અમે રત્નકલાકારોની મદદ કરવા માટે તત્પર છીએ। અમે આગામી 2 દિવસમાં કોઈ ઠોસ એક્શન પ્લાન બનાવીશું। ભરૂચમાં તલાટી વીસી સહિત 3 લોકો લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી લેવામાં છે। જમીનમાં વારસાઈ બાબતે 8,000ની લાંચ લેતા શુક્લતીર્થ ગ્રામ પંચાયતના તલાટી સહિત 3ને એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા છે। એસીબીએ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યના મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારના વિકાસ કામો માટે વિશેષ ભેટ આપી છે। મુખ્યપ્રધાને ધારાસભ્યોને લોકહિતના કામો માટે મળતી નિયમિત ગ્રાન્ટમાં 2025થી 26ના વર્ષ માટે મહિલા ધારાસભ્યોને ₹2 કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે। સુરત શહેરના સગરામપુરા ગોલકીવાડ ખાતેની બિલ્ડિંગમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડીને કુખ્યાત આરોપી સહિત 10 જણાને જુગાર રમતા ઝડપી પાડ્યા છે। આ સાથે જ પોલીસે રોકડ રૂપિયા, મોબાઈલ ફોન અને 5 મોપેડ મળી કુલ 12.05 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનની આબુ રોડ પોલીસે માવલ ચેકપોસ્ટ પર મોટી કાર્યવાહી કરી છે। આબુ રોડ પોલીસે ચેકપોસ્ટ પરથી કરોડો રૂપિયાના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ઝડપી પાડી છે। ગુજરાતમાં વધુ એક પોલીસ કર્મચારીનું મોત થવાની ઘટના સામે આવી છે। એક સપ્તાહની અંદર 4 પોલીસકર્મીઓના મોત નીપજ્યા, જેમાં 3 પોલીસકર્મીના હાર્ટ એટેક અને 1 પોલીસકર્મીનું બીમારીના કારણે મોત થયું। હાલમાં અમદાવાદમાં ફરજ બજાવતા પોલીસકર્મી વિજય પાંડવનું મોત નીપજવાની ઘટના સામે આવતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે। વિજય પાંડવ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા, દરમિયાન બીમારીને પગલે વિજય પાંડવનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો। અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના એક વ્યક્તિ પાસેથી નાગદોષ વિધિ કરવાના બહાને 3.01 લાખ રોકડા અને ઘરેણાં પડાવી લીધા હોવાની ઘટના સામે આવી છે। ભિક્ષા માંગવા આવેલા સાધુએ રોશનભાઈ ધોબી નામના વ્યક્તિ પાસેથી વિવિધ ધાર્મિક વિધિના નામે અલગ અલગ રૂપિયા પડાવતા હતા। લગભગ 2 મહિના બાદ તેમને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમી પડી રહી છે। કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિતના જિલ્લામાં ગરમીનો પારો હાઈ જતો જોવા મળી રહ્યો છે, ત્યારે મંગળવારે 11મી માર્ચે 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગરમીને લઈને આગાહી કરી છે। તેમના જણાવ્યાનુસાર રાજ્યમાં આગામી 15મી માર્ચથી લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે। રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડેએ મહિલાઓ વિરુદ્ધ વધી રહેલા અત્યાચાર મુદ્દે આકરી પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું કે મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરનારાઓની ધોલાઈ થવી જોઈએ।